ધોરણ 5 સ્વાધ્યાય પોથી પ્રકરણ 8 નકશા આલેખન. તો અહીંયા આપણે 1 નંબર જોઈએ. સૂચના મુજબ કરો. નીચે નાના ચોરસમાં આપેલ આકૃતિને બાજુમાં આપેલા મોટા ચોરસમાં દોરો. પ્રમાણ માપનો ઉપયોગ કરવો. અહીંયા પ્રમાણ માપ એટલે કે આપણે જે આપ્યું છે એ જ પ્રમાણે, જો એક નાની વસ્તુ આપી હોય અને 1:2 કહ્યું હોય તો એનાથી ડબલ થાય. તો અહીંયા તો સરખું જ છે પ્રમાણ માપ. તો આપણે આકૃતિમાં જોઈશું. તો અહીંયા આ જે છે એક છોડી એના પછીના બીજા ઉપર આપણને આ રીતનો અહીંયા આ રીતે વળાંક સાથે દોરવાનું છે આપણે. એટલે આ પહેલું ખાનું છોડી દઈશું અને અહીંયા આ રીતનો આકાર દોરીશું. એના પછી અહીંયા જે ત્રીજા નંબરમાં છે એ સામાન્ય ચોથા ભાગનું છે ગોળાકાર, એટલે આપણે આ રીતે ગોળાકાર કરીશું. હવે એક આખો આ ભાગ આખો છૂટી ગયો છે અહીંયા, અને અહીંયાથી આખું અર્ધવર્તુળ છે આ, એટલે આપણે પણ અહીંયા આખું અર્ધવર્તુળ લઈશું. આ રીતે થશે. એ જ રીતે આ બાજુ અહીંયા પણ આખું આ અર્ધવર્તુળ છે, એટલે અહીંયા આપણો આવશે, આપણો ભાગ અહીંયા આવશે અને એક અહીંયા પોઈન્ટ આવશે, એટલે અહીંયા આખું અર્ધવર્તુળ લઈશું આ રીતે. અને પછી આ પણ ફરીથી અર્ધવર્તુળ છે જે લગભગ નીચેથી થોડું ઓછું છે, એટલે આ એક છોડીને થોડું બહાર જાય છે, એટલે આપણે અહીંયા પણ આ રીતે દોરી દઈશું અને અહીંયા ફરીથી અર્ધવર્તુળાકાર આપી દઈશું આ રીતે અને આ રીતે. આપણું તૈયાર થઈ ગયું. હવે 2 નંબર. નીચે ગાંધીનગર શહેરનો નકશો આપેલ છે, તેનો અભ્યાસ કરો અને પ્રશ્નના ઉત્તર લખો. તો અહીંયા આપણે પહેલાં નકશાનો અભ્યાસ કરીશું. અહીંયા જે ઉત્તર દિશા આપેલી છે, જો આપણે આ ગાંધીનગરને જાણતા હોઈએ તો ઉત્તર દિશા પ્રમાણે આપણે આપણો નકશો સેટ કરીએ તો વધુ ખબર પડે. હવે અહીંયા પહેલાં એનો અભ્યાસ, તો અહીંયા બારાક્ષરી પ્રમાણે રોડ જે છે એના નામ આપેલા છે. જેમ કે આ ક છે તો આખો જે સળંગ છે એ ક રોડ ગણાશે અહીંયા. એ જ રીતે આ ખ રોડ છે તો આખો આ ખ રોડ ગણાશે. પછી અહીંયા ગ રોડ છે, એટલે આમ ક ખ ગ એમ આગળની બાજુ ચાલતું જાય છે. તો આ ગ છે. અહીંયા જે 16 લખેલું છે તે મોટો ગ છે. એ જ રીતે ઘ પછી આવે ચ, તો આ ચ રોડ છે. એમ આગળ જતાં જતાં આપણને અહીંયા 6 રોડ અને આ છેલ્લે જ રોડ આવશે. તો આપણે એ રીતે પ્રશ્નોના જવાબ જોઈએ. નકશામાં રસ્તાઓને 2 વિશિષ્ટ પ્રકારે નામ આપવામાં આવ્યા છે. શું તમે શોધી શકો કે તે કયા કયા રસ્તાઓ છે? હા, તો અહીંયા જે વિશિષ્ટ પ્રકારે નામ આપવામાં આવ્યા છે તે બારાક્ષરી પ્રમાણે છે, ક ખ ગ. તો આપણે અહીંયા જોયું કે આ જે રોડ છે ક રોડ, ખ ગ ઘ ચ, એ વિશિષ્ટ નામ આપવાથી થયેલા છે. હવે આ એક છે. હવે 2 પ્રકાર છે બીજું. તો અહીંયા આ જે રોડ આડા છે એમાં પણ અહીંયા સેક્ટર બતાવેલા છે, તો જે એની ક્રોસમાં છે. જેમ કે અહીંયા રોડ આ રીતે આડા છે તો આ ક ખ ગ છે, આ ક, આ ખ, આ ગ. જ્યારે એના હવે ભાગ પાડી દીધા એટલે એને સેક્ટર કહેવાય. તો એના ભાગ આમ ઊભા પાડેલા છે આ રીતે, અને એના નામ આપેલા છે આ 1 2 3 4 એમ એ આ રીતે વધતા જાય છે. એટલે 4 પછી અહીંયા 5 6 7. તો આમ આ ગાંધીનગર જે શહેર છે એની આ રીતે વિશિષ્ટ રીતે રચના કરવામાં આવી છે. જો તમે અરવિંદ કેન્દ્ર પાસે ઊભા છો તો પથિક આશ્રમ જવા તમારે કઈ દિશામાં જવું પડે? તો અહીંયા તો પહેલાં તો આપણે દિશા પ્રમાણે નામ આપી દઈશું આ રીતે. અહીંયા પૂર્વ છે, અહીંયા પશ્ચિમ છે, આ ઉત્તર છે ને આ દક્ષિણ છે, જેથી આપણને દિશાનો ખ્યાલ રહે. હવે અરવિંદ કેન્દ્ર શોધવાનું છે પહેલાં તો અરવિંદ કેન્દ્ર અહીંયા આવેલું છે. આ જે છે ઘ, 2 નાના ગ અને મોટા ગની વચ્ચેના
અરવિંદ કેન્દ્ર છે અને અરવિંદ કેન્દ્રથી પથિક આશ્રમ જવા તમારે કઈ દિશામાં જવું પડે? હવે પથિક આશ્રમ ઘ રોડ ઉપર આવેલું છે, તો અહીંથી આપણે આ દિશામાં આ બાજુ જવાનું. અહીંયા નકશામાં જોઈએ આપણે તો ઉત્તરથી દક્ષિણમાં જવાનું છે, ત્યારે આપણને પથિકા આશ્રમ મળે. એટલે આપણે અરવિંદ કેન્દ્ર પાસે ઊભા હોઈએ ત્યારે પથિક આશ્રમ જવા માટે આપણે ઉત્તરથી દક્ષિણ જવું પડે. તો અહીંયા આવશે ઉત્તરથી દક્ષિણ. હવે 4 નંબર, વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે તમારે કયા કયા રસ્તા પસાર કરવા પડશે? હવે 5 નંબર, નકશામાં દર્શાવેલા ધર્મસ્થાનોના નામ જણાવો. તો અહીંયા આપણે નકશામાં જોઈશું. એ ઉપરથી જોતા આપણને પહેલું આવે પ્રજાપતિ બ્રહ્માકુમારી બાલ ઉદ્યાન, એટલે આ એક આવશે પ્રજાપતિ બ્રહ્માકુમારી. પછી 2 નંબરમાં જોઈશું ગુરુદ્વારા, એ પણ ધર્મસ્થાન છે. પછી આ સ્વામિનારાયણ મંદિર, એ 3જું ધર્મસ્થાન. પછી પંચદેવ મંદિર, એ 4થું ધર્મસ્થાન. દિગંબર જૈન દેરાસર, એ 5મું ધર્મસ્થાન. એ રીતે આગળ જોઈશું. 6 નંબર, ટાઉન હોલની આજુબાજુ આવેલી સરકારી સંસ્થાઓના નામ લખો. તો અહીંયા જે ટાઉન હોલ છે, આ ટાઉન હોલ છે, એની આજુબાજુની, એટલે એક તો આ જિલ્લા પંચાયત છે, બીજી સરકારી આરામ ગૃહ છે, જિલ્લા પંચાયત, સરકારી આરામ ગૃહ. પછી ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન, ટુરિઝમ કોર્પોરેશન. 7 નંબર, નકશામાં ગાંધીનગર જિલ્લા કોર્ટ નીચે પૈકી કયા રસ્તાથી વધુ નજીક છે? તો અહીંયા આપણે આ જે હાઈકોર્ટ જે છે એ સૌથી વધુ નજીકનો રસ્તો છે આ ચ રોડ જે છે, કેમ કે ચ રોડ એની પહેલાં એનાથી પછી ઘ એમ દૂર થતા જાય છે, એટલે સૌથી નજીકનો રોડ છે ચ રોડ. હવે 8 નંબર, રોડ નંબર 6 પર ઊભા હો તો તમારી ઉત્તર દિશામાં કયા કયા સ્થળો જોવા મળે? તો જ્યારે આપણે રોડ નંબર 6 એટલે કે અહીંયા ઊભા હોઈએ તો આપણે ઉત્તર દિશામાં, એટલે ઉત્તર દિશા આ જેમ નકશો જે છે ઉત્તર દિશા ઉપરની બાજુ જાય છે, એટલે આ ઉત્તર દિશામાં આપણને કયા સ્થળો જોવા મળે? તો પહેલું તો મધ્યસ્થ બસ સ્ટેન્ડ આવશે, એટલે પથિકા આશ્રમ આવશે. પછી ગુલાબબાગ આવશે, ટાઉન હોલ આવશે, સરકારી આરામ ગૃહ આવશે, દિગંબર જૈન દેરાસર આવશે અને સ્વામિનારાયણ ગુરુકુળ આવશે. હવે 9 નંબર, તમારી શાળાનો નકશો તૈયાર કરો અને મીટર પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ રૂમ અને જગ્યાઓના અંતર માપી યોગ્ય પ્રમાણ માપનો નકશો તૈયાર કરો. તો આ તમારે મિત્રો જાતે કરવાનું છે. સૌ પહેલાં તમારું એક મેદાન બનાવવાનું, એમાં તમારી સ્કૂલના કેટલા ઓરડા છે એનું માપ આશરે તમારે એ રીતે સેટ કરીને દોરવાનું છે. હવે 10 નંબર, નીચે ડાબી બાજુ આપેલા ચિત્રને જમણી બાજુના મોટા ચોરસમાં દોરવાનો પ્રયત્ન કરો પ્રમાણ માપનો ઉપયોગ કર્યા વગર. એટલે આપણે આશરે આ વસ્તુ જોઈને દોરવાની છે ચોરસમાં, તો ગણતરી કરવાની. જેમ કે અહીંયા આપણે આ માથું જે દોરવું છે તો વચ્ચેના 3 ખાના જે છે એનો ઉપયોગ કરવાનો, અને એની જે આંખો આવે છે એ આ વચ્ચે સેન્ટરમાં આવે છે આંખો, એટલે આપણે સૌથી પહેલાં આંખો દોરીશું જે બીજા ખાનામાં આવે છે. 2 આંખો સેન્ટરમાં આવશે આ રીતે, એને જે આ રીતે લીટીઓ બતાવી છે. હવે આ વચ્ચેના 3 ખાનામાં એક ખાનું છોડીને એના પછી અડધું, એટલે 1.5 ખાનામાં માથું અર્ધ ગોળાકાર છે, એટલે આપણે આ રીતે અંકિત કરી દઈશું. પહેલાં અહીંથી અને અહીંયા આ બીજું ખાનું પૂરું થાય છે અને ઉપર આ સુધી,
એટલે આ રીતે આપણે માપ લઈએ તો બહુ સરળ પડે દોરવામાં. આ અર્ધગોળાકાર થશે આપણું. પછી આવશે આ ભાગ, જે એક ખાનું અહીંયા છોડવાનું, એટલે આ રીતે ખાંચો બને છે. બે બાજુ આપણે આ રીતે એને માર્કિંગ કરી દઈશું અને આને ટચ કરીને દોરીશું. આ રીતે બનશે. હવે અહીંયા આ જે ગોળાકાર ભાગ છે એ પહેલાં ખાના સુધી જાય છે. અહીંયા સુધી એક ખાનું છોડીને થોડું, એટલે આ રીતે માર્કિંગ કરીશું આપણે અને અહીંયા આ રીતે ગોળાકાર ભાગ દોરીશું. એટલે આપણો આ રીતે ભાગ થશે. હવે આ પાંખો જેવું જે ભાગ છે તો એનો કાન પણ દોરી કાઢીએ આપણે. જે આ કાન જે છે એના આ રીતે ટચ થશે. તો અહીંયા ખૂણાથી આ એનો કાન આવશે. એ રીતે અહીંયા પણ આ રીતે કાન આવશે અને આ લાઈન ઉપર એના પગ જેવું 1 2 3 4 અને 5. તો આ લાઈન ઉપર આપણે એ રીતે ઈંડા આકારની આકૃતિ દોરીશું. એ વચ્ચે એક આ વચ્ચે આવશે, ઈંડાકાર ભાગ આવશે. એ કુલ 5 છે. આ 5 બન્યા. હવે એની પાંખો છે, તો જે પાંખો આનું માર્કિંગ અહીંયા છે, એટલે એક માર્કિંગ અહીં લઈશું અને આ છોડીને અહીંયા છે, એટલે આ રીતે આપણે માર્કિંગ કરી દઈશું. પહેલાં આ ખાનાથી થોડું નીચે છે એટલે આ ખાનું, એટલે આ અહીંયા એક સીધી લાઈન આમ જશે, એક બીજી લાઈન આમ જશે અને આ જે છે એ અર્ધગોળાકાર ભાગ છે, એટલે એને પણ આપણે આ રીતે અર્ધગોળાકાર ભાગ બનાવી દઈશું. તો અહીંયા આપણું ચિત્ર પૂરું થયું. હવે 11 નંબર. પ્રશ્ન 10માં તમે દોરેલ ચિત્રને તમારા મિત્રના ચિત્ર સાથે સરખાવો. શું બંનેના ચિત્ર સરખા માપના સરખા ક્ષેત્રફળ ધરાવતા છે? આવું શા માટે થયું? તમારા શિક્ષક સાથે આ બાબતે ચર્ચા કરો. તો અહીંયા આપણે પ્રમાણ માપનો ઉપયોગ કર્યા વગર કહ્યું છે, એટલે આપણે જો તમારા મિત્રએ પણ દોર્યું હશે તો પ્રમાણ માપનો ઉપયોગ નથી કર્યો, એટલે થોડો ઘણો એનો જે શેપ છે એ સરખા જેવો દેખાશે, પરંતુ એક સરખું તો ક્ષેત્રફળ તો નહીં જ હોય, કેમ કે આપણે પ્રમાણ માપ વગર ચિત્ર દોર્યું છે. તો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. નકશાનો અભ્યાસ કરીને જણાવો કે આપેલ બે રસ્તા વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે તે જણાવો. તો અહીંયા માર્ગના નામ આપ્યા છે અને ખૂણાનો પ્રકાર આપણે બતાવવાનો છે. તો એ નંબરમાં છે રાજપથ માર્ગ અને માનસિંહ માર્ગ. પહેલાં તો આપણે બંને માર્ગ શોધીશું. તો અહીંયા આપણને રાજપથ માર્ગ જે છે એ આ ઊભો છે અને માનસિંહ માર્ગ એ આડો છે, એટલે આપણને એકદમ કાટખૂણે પ્રકારનો આકાર મળે છે. એટલે અહીંયા જે આપણો હશે કાટકોણ છે. 2 નંબર. માનસિંહ માર્ગ અને અશોક માર્ગ. અહીંયા માનસિંહ માર્ગ આ છે અને અશોક માર્ગ આ અશોક માર્ગ છે. તો અહીંયા આપણે આમ સીધી રેખા દોરીએ તો આ કાટખૂણો થાય છે અને કાટખૂણાથી મોટો છે, એટલે કાટખૂણાથી મોટો હોય તેને ગુરુકોણ કહેવાય. એટલે અહીંયા આપણે ગુરુકોણ બનશે. પછી સી માનસિંહ માર્ગ અને અકબર માર્ગ. તો આ માનસિંહ રોડ છે અને અકબર રોડ આ છે, એટલે અહીંયા જો આપણે સીધી લાઈન દોરીએ તો એ કાટખૂણાથી નાનો છે, કેમ કે કાટખૂણો અહીંયા આટલો મોટો થાય, જ્યારે આ કાટખૂણાથી નાનો છે, એટલે કાટખૂણાથી નાનો લઘુકોણ કહેવાય. તો એ આપણને લઘુકોણ મળશે. પછી ડી છે કોપરનિકસ માર્ગ અને તિલક માર્ગ. તો કોપરનિક માર્ગ આપણને અહીંયા મળશે, જ્યારે તિલક માર્ગ આ છે. અહીં આપણે આમ સીધી ઊભી લાઈન દોરીએ તો આ કાટખૂણો થાય છે અને આ કાટખૂણાથી નાનો ખૂણો થાય છે, એટલે લઘુકોણ મળશે. હવે 2 નંબર. ચિલ્ડ્રન પાર્કમાંથી કયા કયા રસ્તાઓ પસાર થાય છે તે જણાવો. તો આ આપણો આખો એરિયા જે છે ચિલ્ડ્રન પાર્ક છે, તો તેમાંથી કયા કયા રોડ થાય છે? તો અહીંથી આપણે શરૂઆત કરીએ. અહીંથી તો એક તો ભંડારા રોડ થશે. પછી આ જે બીજો માર્ગ જે છે એ તિલક માર્ગ છે
આ તિલક માર્ગ છે, પછી નેશનલ સ્ટેડિયમ બાજુનો રોડ છે, પછી અહીંથી આ જે છે ઇન્ડિયા ગેટ બાજુ એ કસ્તુરબા ગાંધી રોડ છે, અને આ જે છે તો અહીંયા આપણને ચિલ્ડ્રન પાર્કમાંથી આ એક ભંડારા રોડ મળશે, આ એક ડૉક્ટર ઝાકિર હુસેન રોડ પાસ થશે, બીજો છે શાહજહાં રોડ. આ રીતે આપણને આ રોડ ચિલ્ડ્રન પાર્કમાંથી પસાર થાય છે. હવે 3 નંબર, લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કોઈપણ 3 સ્થળના નામ આપો. તો અહીંયા આ લાલ કિલ્લો છે, આ ઉત્તરની બાજુ ઉપર જાય છે, તો આપણે દક્ષિણ બાજુ જે સ્થળ આવે તે બતાવવાનું છે, એટલે નીચેની બાજુ જવાનું છે. તો જેમ નીચે જઈએ તો આપણે લાલ કિલ્લાથી નીચેની બાજુ જઈએ તો આપણને એક તો આ મેડિકલ કોલેજ મળશે, પછી ઢીંગલી સંગ્રહાલય મળશે અને નેશનલ સ્ટેડિયમ મળશે. 4 નંબર, નકશામાં આપેલ પ્રમાણ માપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર મીટરમાં લખો, કિલોમીટરમાં લખો. તો અહીંયા નકશામાં આપણને 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર એ પ્રમાણમાં આપેલું છે. તો રાષ્ટ્રપતિ ભવનથી આપણે ઇન્ડિયા ગેટ એ જો માપીએ તો આ અંતર માપતા આપણને આશરે 9.8 સેન્ટીમીટર જેટલું મળે છે. હવે પ્રમાણ માપ 1 સેમી બરાબર 2 કિલોમીટર છે, એટલે આપણે 2 વડે ગુણીએ તો તે આપણને આશરે 19.6 કિમી અંતર મળે. 5 નંબર, જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં 10 કિમી અંતરે આવેલા સ્થળનું નામ લખો. તો અહીંયા એક ભૂલ છે, આ 10 કિમી નહીં પરંતુ 10 સેમી છે, કેમ કે અહીંયા જે સ્થળ આવેલું છે ઇન્ડિયા ગેટ, તે રાષ્ટ્રપતિ ભવનથી આ અંતર અને જામા મસ્જિદથી અંતર લગભગ સમાન છે. આ બંને અંતર સમાન છે, એટલે અહીંયા આ જે છે આપણે સુધારવું પડશે, એટલે 10 સેમી એટલે કે 20 કિલોમીટર. તો જે અંતર આવેલું છે તે ઇન્ડિયા ગેટ છે. હવે નીચે આપેલા વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. તો 6 નંબર છે, વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી. તો અહીંયા છે સ્વિચ બોર્ડ છે, પ્રોજેક્ટર સ્ક્રીન છે, ફેનલ બોર્ડ છે, લેપટોપ છે, ખુરશી છે, ટેબલ છે, પાટલી ABC છે, કબાટ છે અને બ્લેકબોર્ડ છે અને ફેનલ બોર્ડ છે. હવે 7 નંબર, પ્રોજેક્ટર સ્ક્રીન એ મુખ્ય ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે. તો અહીંયા આપણે પહેલાં તો બંને વસ્તુ શોધીશું. તો આ પ્રોજેક્ટર સ્ક્રીન છે અને આ ટેબલ છે. તો અહીંયા ઉત્તર દિશા આપેલી છે, એટલે પ્રોજેક્ટર સ્ક્રીન અને ટેબલ. આપણે ટેબલથી દિશા શોધવાની છે. અહીં લખ્યું છે મુખ્ય ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે, એટલે આ ટેબલથી આપણે આમ જોઈએ ત્યારે પ્રોજેક્ટર સ્ક્રીન દેખાય, એટલે અહીંયા ઉત્તર દિશા છે, એટલે આપણે ઉત્તર દિશા લખીશું અહીંયા. પછી 8 નંબર, નકશામાં દક્ષિણ દિશામાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે. તો આ ઉપર બાજુ ઉત્તર છે, એટલે નીચે આવશે દક્ષિણ. તો દક્ષિણ દિશામાં આપણને અહીંયા જોવા મળશે કબાટ, બ્લેકબોર્ડ અને ફેનલ બોર્ડ. હવે 9 નંબર, બારણા 1થી પ્રવેશ કરતાં જમણી બાજુ આવતી વસ્તુઓ ક્રમમાં લખો. તો પહેલાં આપણે બારણું 1 શોધીશું અને એની જમણી બાજુ જઈશું. તો બારણું 1 આપણને મળશે આ, એટલે જ્યારે આપણે અહીંયા ઊભા રહીએ તો જમણી બાજુ આ આવે. તો જમણી બાજુ જે વસ્તુ આવે એ આપણે ક્રમમાં લખવાનું છે. તો બારણામાંથી અહીંયા પ્રવેશીએ તો આપણને પહેલાં મળે ફેનલ બોર્ડ, પછી આગળ વધીએ એટલે મળશે પ્રોજેક્ટર સ્ક્રીન, ખુરશી. તો ફેનલ બોર્ડ, પ્રોજેક્ટર, ખુરશી,
લેપટોપ અને સ્વિચ બોર્ડ. લેપટોપ, સ્વિચ બોર્ડ. હવે બારીથી નજીક આવેલી પાટલીઓના નામ લખો. તો અહીંયા આ જે બારી છે એની નજીક પાટલી A, D અને G આવેલી છે.